અહીંથી આપણે જતા રહીએ ઘરે વયા જઈએ, બધા પોતાના કામે લાગી ગયા, પછી કથાઓ યાદ આવે, કથામાં કીધી વાતો યાદ આવે, અહીંના આપણા ઘણા બધા સારા સારા પ્રસંગો યાદ આવે. આને કહેવાય સ્મૃતિ દૃષ્ટિ. ગુરુજી યાદ આવે, આપણા ગુરુજી આપણે યાદ આવે. વારે વારે અમને કહેતો હોઉં છું કે શિષ્ય ગુરુજીને યાદ કરે એ ગુરુ એ શિષ્યની ફરજમાં આવે, એ શિષ્યનું ભાગ્ય કરે. આપણા ગુરુજી આપણે આપણા ગુરુજીને યાદ કરીએ તો આપણું ભાગ્ય. પણ ગુરુજી સામેથી યાદ આવે, સામેથી તમને યાદ કરે એ તમારું સૌભાગ્ય. તમને ગુરુજી યાદ કરે, સામેથી તમને મારી યાદ આવી ગઈ. હું બોલું ને કે રાજા, સ્ત્રી, ગુરુ, આનાથી આમ ડિસ્ટન્સ, એમાં મનુષ્ય બુદ્ધિ થાય, એમાં પછી દોષ દેખાય. એટલે આમ ડિસ્ટન્સ હોય, આમ સ્પેસ જગ્યા હોય, ભાવ એવો નહીં મળે, અનુભવ એવો. એકદમ બાજુમાં રહેતા હોય એટલે પછી ગુરુજીના દોષ દેખાય. મનુષ્ય છીએ આપણે, દોષ દેખાય, એમાં મનુષ્ય બુદ્ધિ થાય. પણ નહીં, આપણા ગુરુ દીપક છે આપણા, એટલે એમાં ભગવાનનો જ ભાવ હંમેશા. કોઈ તમારા ગુરુજીનો ફોન આવે ને ક્યાંય ઉભા થઈ જાય, ગમે આવો યાદ રાખજો. આમ સ્વભાવ વાત નહીં કરવાનો, કેમ છો ગુરુજી નહીં, એ ચેતને તમને યાદ છે. અમારા ગુરુજી તમને યાદ કર્યા, ઉભા થઈ જાવ, ગુરુજી કેમ છો, પ્રણામ. તમે યાદ નથી કર્યા. બહુ મહત્વની વાત છે, એને કહેવાય શબ્દ.